धीमहि धियो यो न प्रचोदयात्। ॐ छङ्गच्छध्वं संवदध्वं शम्भो मनासि जानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्माह्यन्तं गमय। ॐ शान्ति शान्ति शान्ति। पिता परमेश्वरને યાદ કરે, આપણા યોગ ગુરુઓને યાદ કરે, આપણા આયોજકોને જેને સહકાર પૂછે બધાને યાદ કરે। બંને હાથની હથેળી આકાશ તરફ બંને હાથ લઈશું, રબ કરીએ, બરાબર ઘસો, ઊંડા અને લાંબા શ્વાસોશ્વાસની સાથે ફરીથી બરાબર ઘસો। પ્રાપ્ત કરી લીધા આંખ, નાક, કાન અને ગરદન ધીરેથી આંખોની પલકો ખોલી। આપણે બધાએ આજે પ્રાર્થના કરી કે ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત આવી બુક બધાને આપેલી હશે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું બધાને। તો આની અંદર આ પ્રાર્થના છે। મેં ગઈ વખતે કીધું હતું કે મસ્તીમાં એ બુક પસ્તીમાં ના જતી રહે, ધ્યાન રાખવાનું, નકર દિવાળી જતી રહેશે। તો આપણા બધાએ આને 7 પેઢી પરિવર્તન કરવા માટેની બુક છે। 100 રૂપિયાથી વધુ કિંમતની બુક છે। આપણે બધાએ 100 રૂપિયા ફક્ત ટોકન ફી આપેલી છે, કારણ કે તમે બધા આવો એના માટે કોઈ ફીસ લીધેલી નથી, નિઃશુલ્ક આ શિબિર હતી આપણી બધાની। આજે 15મો દિવસ આપ બધાને વિનંતી કે જે લોકો, હું ગ્રુપમાં જોઉં છું ઘણા લોકો પૂછે કે ડાયાબિટીસ કેમ્પ પૂરો થઈ જાય તો અમારે કાલે યોગા કરવા ક્યાં જવાનું? તો કોઈએ કીધું અટલ સ્પોર્ટ્સમાં તારું ક્લાસ ચાલે છે, કોઈ કે આ જગ્યાએ ચાલે છે। તો આયોજકોને વિનંતી કે આપણા ગ્રુપની અંદર આખા મહેસાણાના જે ક્લાસ ચાલતા હોય એનું લિસ્ટ મૂકવાનું બાકી છે, તો એ લોકો યાદ કરી મૂકી દે। ગૌતમ हाँ तो आज आई जैसे તમને પ્રોમિસ કરી, કારણ કે આયોજકોનું કામ ખૂબ હોય એટલે કદાચ થોડું રહી ગયું કામ, પણ હવે તમારે કોઈ ના નહીં કે ઉપર કઈ જગ્યાએ ક્યાં ચાલે, કેટલા વાગે, કોણ ચલાવે છે, કયા શિક્ષકથી, એનો મોબાઈલ નંબર, એરિયા અને સવાર છે। પણ આપ હા મહેસાણા જિલ્લા તાલુકા સાથે તમારે બધાને યોગમાં તો જવાનું, પણ લિસ્ટ જોઈ અને તમારું એ એરિયાના આજુબાજુ કોણ રહે છે એવા 10 વ્યક્તિને પ્રેરણા આપવાની। કેટલા લોકોને બોલો તો ખરા? યસ ખાલી પાડી બજાર મને ગમ્યું। જો જિલ્લો તાલુકો જે લાગતું હોય, તમને લાગે ટીવી રોડ ઉપર આવે છે, હું રહું છું વીઆઈપી નગરમાં, તો વીઆઈપી નગર વાળું ટીવી રોડ વાળાને 10 જણને ફોન કરી દે કે તમારે જવાનું છે, તો જ આવી અવિરત યાત્રા આપણી આગળ ચાલે છે। આપણે બધાને ખબર છે કોઈ પણ પાણી હોય, મેં કઈ વખત કીધું હતું, નદી હોય, નાળું હોય, તળાવ હોય, એટલે વ્યક્તિ પડે અને તરતા ના આવડતું હોય તો વ્યક્તિ ડૂબી જાય કે ના ડૂબી જાય? કે ના ડૂબી જાય? અને એનું દેહાંત પણ થઈ જાય, તો એવું બને તો બચાવનાર માણસ મૃત્યુ પણ થાય। પણ સ્વામી રામદેવજી મહારાજના યથાર્થ પ્રયત્નથી અર્ધવારથી યોગની ગંગા આપણા ઘર અને ઘરમાં પોતાના એરિયામાં છેક બારણા આગળ આવી છે। અને આ યોગની ગંગા એવી છે કે આની અંદર વ્યક્તિ પડે ને તો તરી જાય। શું થાય? મરી ના જાય, પણ શું થાય? તરી જાય। તો તરે પણ પોતાની 7 પેઢી સુધી તારતો જાય। તો આ યોગની ગંગામાં બધા ડૂબકી મારજો ને લોકોને ડૂબકી મરાવજો, એ મારી તમને બધાને આખી ટીમ વતીથી તમને બધાને અભિનંદન આપતા વાત કરું છું। તમારા કરવાનું છે તમારા મોબાઈલમાં જોઈ લેજો, ટાઈમ મળે ધ્યાન નહીં જોવાનું બધું, પછી ડાઉનલોડ કરજો। ઓકે, હવે બંને પગ ખુલ્લા કરી દો થોડા, આપણે શરૂઆત કરીએ આજના સેશનની। આજે આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે, બધા દાતાઓનું સન્માન છે, તમને કોઈ નાની મોટી ગિફ્ટ મળવાની છે, તમારું પ્રયોગની આખું કરેલું પરીક્ષણ છે, કોઈના અભિપ્રાય લેવાના છે, મહેમાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। તો મારી સાથે આજે અહીંયા સ્ટેજ ઉપર ગૌતમભાઈ જે જિલ્લા કોર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવી હતી, મારી સાથે બાજુમાં ડાબી બાજુ ભીખીભાઈ જે 108 અમે કહીએ યોગની, ગમે ત્યારે ગમે તે ક્ષણે ગમે તે સમય આવતા હોય, બાજુમાં અંશુયાબેન સોની, આ બાજુ જાનવીબેન, પંકજભાઈ, અમિતાબેન પણ હાલ તો એના 108 જેવા થઈ ગયા છે। અમિતાબેન અમારા માર્ગદર્શન જિલ્લા પૂર્વ કોર્ડિનેટર જયંતિભાઈ જેપી પટેલ, ભારત શોપિંગ ટ્રસ્ટના જિલ્લા પ્રભારી આદરણીય ઈશ્વરભાઈ, તેમજ અમારા મેન્ટર લાઈવ દાતા અને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા મહામંત્રી એવા ચંદ્રકાંતભાઈ,
ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું કામ કરે છે વિષ્ણુભાઈ ઉર્ફે મંથનભાઈ પ્રજાપતિ, યોગ કોચ રમીલાબેન, દીપિકાબેન, સાથે સાથે વિજયભાઈ દીપાલા સ્ટુડિયોવાળા જે આવવાના હતા પણ હજુ ઉપસ્થિત થયા નથી, ઇમ્તિયાઝભાઈ, તેમજ સમસ્ત યોગ ટ્રેનર ભાઈઓ અને બહેનો અને બધા યોગ સાધકો આ સુધી નિમિત્તે વારંવાર તમને મળવાનો મોકો મળે છે. તે છતાં ફરીથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, પ્રણામ અને વંદન. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન જોડે ગુરુજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણે અવિરત યોગ કરતા રહીએ. ચલો પગની આંગળીઓ આગળ પાછળ કરો, પગની આંગળીઓ આગળ પાછળ કરો. આપણે બધાએ જીવનની અંદર બદલાવ લાવવાનો છે. એવો બદલાવ લાવવાનો તમને બધાને ખબર છે. પોતાની જીવનશૈલી બદલવાની, પોતાની ખરાબ આદતો હોય બદલવાની, નશો, ક્રોધ અને ગુસ્સો વ્યક્તિના જીવનની અંદર બરબાદી અથવા પતનના મુખ્ય 3 કામો છે. બંને પગ લગાવો. વ્યક્તિના જીવનની અંદર સફળ બનવું હોય તો એક તો રડવું નહીં. પહેલું શું કરવાનું? બોલો શું કરવાનું? રડવું. બીજું લડવું નહીં. બોલો બીજું. અને ત્રીજું નડવું નહીં. તો રડવું, લડવું ને નડવું આ 3 કામ કરવાના નહીં તો તમારો ડાયાબિટીસ ઓટોમેટિક જતો રહેશે. બીપી તો કહેવાય નહીં રહે, પહેલા દિવસથી જ જશે. આ 3 કામ કરવાના સફળ થવું હોય. અને પતનના 3 કારણો પણ તમને કહેતા: નશો, ક્રોધ અને બોલો ગુસ્સો. શું કીધું? નશો, ક્રોધ અને ત્રીજું ગુસ્સો. બોલો ગુસ્સો. ક્રોધ નહીં કરવાનો, ગુસ્સો નહીં કરવાનો, નશો નહીં કરવાનો, બેઈમાની નહીં કરવાની, બુરાઈ નહીં કરવાની. શું શું કરવાનું? ઘણું બધું કરવાનું. પગ લગાવો નીચે. આપણે બધા હસતા હસતા, રમતા રમતા, બાળક જેવા, ફૂલ જેવા થઈને યોગ કરવાના એમ કરાવવાના. બટરફ્લાય કરતો થોડું વાત કરી કે જીવનની અંદર આપણે સફળ થવા શું કરવું પડે. નિષ્ફળ થવા તો ઘણા લોકો થઈ બેઠેલા જ છે, પણ સફળ થવા શું કરવું પડે એના માટેની આપણે ચાવીઓ બધાએ બતાવી દીધી. જીવનની અંદર શું કરીએ તો આપણે સફળ થઈએ. વ્યક્તિ શું કરીએ તો પોતે એક મહાન વ્યક્તિ બનીએ. વ્યક્તિ તો ઘણા બધા છે પણ મહાન વ્યક્તિ નથી. બધા સુંદર તો છે પણ અતિ સુંદર નથી. ઊંઘ તો આવે છે પણ સારી ઊંઘ નથી આવતી. ભૂખ તો લાગે પણ સારી ભૂખ નથી લાગતી. પુરુષ તો બને છે પણ વ્યક્તિ મહાપુરુષ નથી બનતો. આ બધાના આગળ મહા, અતિ, સુંદર આ બધું લગાવવું તો શું કરવું પડે? બોલો યોગ કરવા પડશે. યોગ કરવાનો વ્યક્તિ મહાન ના હોય, અતિ મહાન હોય, મહાપુરુષ હોય. વ્યક્તિ ના હોય સામાન્ય, મહાન વ્યક્તિ હોય. અને તમે બધા જુઓ, સ્વામી રામદેવજી મહારાજ સામાન્ય વ્યક્તિ છે? નરેન્દ્રભાઈ મોદી સાહેબ સામાન્ય વ્યક્તિ છે? યોગ સેવક શિષપાલજી સામાન્ય વ્યક્તિ? બધા મહાન વ્યક્તિ છે, કારણ કે બધા યોગ કર્યા ને કરાય છે. સ્વામી રામદેવજી મહારાજ એવું કહે છે, મારી એક દાઢીના વાળની કિંમત 2-2 કરોડ રૂપિયા છે. એટલી એમની મોનોપોલી ની પ્રેરણા છે લોકોના ઉપર. અને આખા વિશ્વના યોગ ગુરુ બન્યા છે. એમના જોડે સ્કિલ છે, એક સેવા કરવાનો ભાવ છે, પ્રેમ, લાગણી, કરુણા, વાત્સલ્યનો ભાવ છે. દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એ તો કર્યું પણ એમના જેવા હજારો અનુયાયીઓને તૈયાર કરી અને આખું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છે. અને રોજ કોઈ છે, મહારાજ તમારી સફળતાનું કારણ શું? તો સ્વામીજી કે મેને યોગ કિયા ઓર યોગ કરવાયા. તો આવી મહાન વિભૂતિઓ માટે આપણે તાલી પાડીએ તો મજા આવશે. ચાલો એમને યાદ કરીએ. નરેન્દ્ર મોદી સાહેબ મને પણ આંતરરાષ્ટ્રીય દિવસ થયો, વિશ્વ ફલક પર દેશનું ગૌરવને ગર્વ વધાર્યું. આ પણ આવા કરવાનું. ચાલો હવે આપણા શિક્ષણ બંને આગળ પાછળ આ રીતના આંગળી ઉપર નીચે આપણે બધાને પુસ્તિકાના ગાઈડલાઈન પ્રમાણે બધા યોગ કરવાના છે. ડાયાબિટીસ કેમની અંદર અને હવે તો ડાયાબિટીસ મટી ગયો ભાવ રાખવાનો, કોઈના દિમાગમાં નહીં રાખવાનું મારે ડાયાબિટીસ છે. હવે આ પંજા ઉપર નીચે ઘણા લોકો બીમારી જાતે લઈને ફરતા હોય. સેટ તાવ આવ્યો હોય ને તો ગોદડું કઢાવી દો, ખાટલું પધરાવી દો, પેલી બામની શીશી કઢાવી દો, ઘરવાળી કે બામ લગાવી કે મને તાવ આવ્યો. હે મજા આવે લોકો. ઘણા લોકોને ઓપરેશન કરાવે તો ખબર કાઢવા કોઈ કામ મજા આવે કે મારે ઓપરેશન કરાવો. પહેલાથી તૈયારી કરતો એની 4 થેલી લાવી દો હોય, પછી ચા લાવી દો હોય, પેલો પાવડર લાવી દો, શરબતનો આપણે કે શું દેવા બધું કે મારે ઓપરેશન કરાવવાનું. બહુ મજા આવે. પણ ઓપરેશન ના કરે, ઓપરેશન માટે નહીં કરવાનું કામ. શું મજાનું હાસ્ય લાગે બધાને. ચલો બંને આગળ પાછળ હસતા હસતા કરવાના. તો સુશાલજી હા ખિલખિલાટ. ચલો બંને સાઈડમાં કાલથી બધા તો પેલા એને જોવું કયું સોંગ છે પેલું ઘરે જવું ગમતું નહીં. રસીઓ રૂપારો અંગ્રેજીઓ ઘર જવું ગમતું નથી એવું થશે. તો હમણાં 8 વાગ્યા પછી બધા કોઈ રડતા ના હો. હમણાં ના પાડી દે રડવું નહીં, લડવું નહીં, લડવું નહીં. પાછી ગેટ આગળ દીકરીને વિદા આપે ને હું કરશે
એવું ના કરતા. ચલો ત્યાં નહીં, ભગવાનના ધામમાં જવાનું, ડાયાબિટીસ ને મુક્તા જવાનું. હે ને, ભગવાનના ધામમાં જવાનું, ડાયાબિટીસ મુક્તા જવાનું. કોઈને લાગે ના ડાયાબિટીસ જોવાનું, કોઈ જગ્યાએ ફેંકવાનો, કોઈ નડે નહીં. ચલો રિલેક્સ. આ હતા હાથના સૂત્ર. હવે ગરદન સીધા જુઓ, બધા સીધા બનવું, સીધા જોવું, સીધા બેસવું, બધું સીધાના ઘણા બધા દાખલા. ચલો હવે ગરદન, શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ ભરતા વચ્ચે, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા વચ્ચે, શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા વચ્ચે. હવે શ્વાસ ભરો, શ્વાસ છોડતા રાઈટ સાઈડમાં નમાવો, સેન્ટરમાં લાવો, શ્વાસ ભરો, શ્વાસ છોડતા ડાબી બાજુ, શ્વાસ ભરો, શ્વાસ છોડતા જમણી બાજુ, શ્વાસ ભરો, શ્વાસ છોડતા ડાબી બાજુ, શ્વાસ ભરો, રિલેક્સ, વિશ્રામ. આજે તમને એક ફોર્મ આપવામાં આવશે. હા, એ તમારું ફીડબેક ફોર્મ છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાયું હોય આવું એક ફોર્મ આવશે. તમારે બધા ફરજિયાત ભરી જવાનું, કારણ આપણે જે 15 દિવસ મહેનત કરી છે એનું ફીડબેક અંદર પૂછેલું તમને. એ ગુજરાતના જે બોર્ડના આ બધા આંકડા લઈ અને ભારત સરકાર આયુષ મંત્રાલય અને તમારું બધાનું આખા ગુજરાતનું રિપોર્ટિંગ અને રેકોર્ડિંગ મોકલવાનું છે. મીડિયા દ્વારા મોટી ક્લિપ બનાવવાની છે. તો જે ક્લિપની અંદર આખા ગુજરાત રાજ્યની 45 શિબિરોની ઝાંખી આવી જાય. એક નાની ક્લિપ બનાવવાની, વિડીયો ક્લિપ. અને આખા ગુજરાતની અંદર ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત કઈ રીતના બધું દૂર થાય અને શું રિઝલ્ટ મળ્યું એની પણ એક ઝાંખી કરેલી ફિલ્મ હોય છે. એમાં આપણે ઈચ્છે કે આપણું પણ કોઈ આપણે બધાએ આ રિપોર્ટિંગ રેકોર્ડિંગ ફરજિયાત કરવાનું. આજે આરોગ્ય હા, તો આરોગ્યની પણ આવી છે. પરીક્ષણ બધા ફરજિયાત કરાવવાનું છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, 100 રૂપીસ ફીસ ભરી છે એવા લોકોએ, બધાએ કરાવવાની જરૂર નથી. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા લોકો ફરજિયાત પરીક્ષણ કરાવવાનું છે. ગઈ વખતનું આ વખતનો કેટલો ફરક પડ્યો એનો એક આંકડો મિલાવવાનો છે. તમારે બધાને કઈ ખુશ થઈ રોજ યોગ કરવાના છે અને બીજા લોકોને કરાવવાના છે. તમને બધાને રોજ યોગ કરવા મળતા રહી, આનંદિત થઈ હા કે ના? બધાને જ્યુસ ઉકાળો મળતો છે? બધાને ભૂખ મળી છે? બરાબર, તો સરસ. આ બધા જવાબ હામાં છે તમારી પણ હા તમારા. ઓકે, હવે ગરદનને તમે ગોળ ગોળ ફેરવો, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બંને દિશામાં, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. તમારા પાછળ એ બહેનો અને ભાઈઓ, જે રીતના ઘરમાં વડીલ વર્ગ હોય, નાનો ભાઈ હોય, નાની બેન હોય, ભાઈ હોય, કાકી હોય, માસી હોય, મામી હોય, અથવા તો વડીલ વર્ગ હોય, આખું ઘરની અંદર કોઈ દાદા દાદી જેવો પ્રેમ તમને આપ્યું છે. 15 દિવસ સુધી તમારી સેવા ચાકરી કરી છે. ઘરની અંદર તમને કોઈ નતું કીધું જ્યુસ પીવો કે ડાયાબિટીસ છે, જોય તો સારું, શાંતિ થાય, ઝાડ પડી જગ્યા થઈ. એવા ભાવ સાથે ઘરમાં તો ઘણા લોકો રાખતા ઘરમાં વડીલો, પણ અહીંયા તમને બધાએ જે તમને પિતૃ સમજી, માતૃ સમજી, મોટા ભાઈ સમજી, નાની બેન સમજી તમને બધાની જે સેવા કરી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મને પણ એક અંતર ઈચ્છા થાય આવી કે માટે જે કામ કરવું સારું છે. સવારે 4 ઉઠીને 5 વાગે 5:30 વાગે આવી ગયા હોય, આ બધું ગોઠવવાનું, છેલ્લે મૂકી જવાનું, આ બધી સેવા એટલી બધી ઈઝી નથી. અને સેવાય કરવાની અને પર સેવાથી નાવાની ખરું. આપણે બધા પર સેવા કરવાની, પર સેવાથી નાવાની. ઓકે, હવે આગળ આપણે શીખવાડી દઈએ. ટેકો દીધા છે, જે લોકો ઉભા થઈ શકતા હોય પ્રયત્ન કરો. ટેકો દઈને ઉભા થઈ શકતા, ટેકો દઈને ઉભા થો. દરેક વ્યક્તિના ચહેરા ઉપર હાસ્યનો ભાવ હોવો જોઈએ. ખરેખર હોવો જોઈએ, ખાલી રાખવો જોઈએ. બોલો, તો આપણે રાખતા નહીં. ઘણી વખતે હોવો જોઈએ પણ રાખતા નથી. શ્વાસ ઓટોમેટિક આવી જાય કે આપણે લેવું પડે છે? આવી જાય. એ રીતના ભાવ પણ આવો આવી જવો જોઈએ, રાખવો જોઈએ બધા. હે, ચલો પોઝ નંબર 1 થી શરૂઆત કરીશું. ઊંડા લાંબા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે પોતાની શક્તિ પ્રમાણે કરવાનું. દરેક વ્યક્તિએ શરીરને એકદમ લૂઝ રાખવાનું, મન પણ વિચારોથી મુક્ત રાખવાનું, ચહેરા પર આશા રાખવાનું. આપણે બધા પોતાની શક્તિ પ્રમાણે કરીશું. જે લોકોને કમર આગળ ના ઝૂકતા, ભાંડિયાવાળા પાછળ નહીં ઝૂકતા, બાકી બધાએ કરવાનું. જેથી પણ બોલાવી તમને સ્ટેજ ઉપર
ચલો રિલેક્સ. નંબર 2, જમણો હાથ ઉપર તો જમણો પગ પાછળ ઉપર. મારા હાથમાં માઇક છે એટલે તમે ખાતે ના કરતા હો, ધ્યાન રાખજો. તો પાછું બદલાવ થઈ જશે કે આવું જ કરવાનું આપણે કોપી. નકલમાં પણ અકલ વાપરવાની આપણે બધા. ચલો તું चलो विश्राम. नंबर 3, नंबर 4, साथे कराओ બધા. અપ ડાઉન ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ. હવે થોડા બેસેલા રીતના આચર પર બંને હાથ આગળ ખાલી બેસી રહ્યો. 1 ડાઉન ડાઉન બધા. 2 દુપલા નીચે આગળ જાઓ. 3 ત્યારે પણ આશે કોનું લાગતું મને દુખ છે બધા. 5 6 પોતાની શક્તિ પ્રમાણે બધા બાજુ ઝૂકેલા રહો. બધા આ બાજુ ઝૂકેલા રહો. ફોટો પાડી આપણે બધા સરસ. હાથ બંને હાથ આગળ. હાથ આગળ રાખો. સાઈડમાં આગળ. ચલો હવે આ બાજુ હાથ સાથે. કમર ઉપર હાથ મૂકો. તમારું કમર ઉભો, બાજુ વાળાની બધા નજર આ બાજુ. પગ પુશ કરો. બધાને સોના આવી ને તમારી કમર પર મૂકવાનો આવે એટલે આ બાજુ આ બાજુ. ચલો આ બાજુ રિલેક્સ. વિશ્રામ. નંબર 7, બધા હવે થોડા ઝૂકેલા રહો અને ભણેલા રહો. બંને જગ્યાએથી કમર અને ગરદન નીચે સીધા બંને ખુલ્લા. ભગવાનને એવું કહેજો, શીખવાડી દો. ભોગા આવો ને આવો લઈ જજો. દુઃખ આપતા નહીં. અને આજીવન એવું કરતો રહીશ. વિશ્રામ. ચલો નંબર 8 આ બાજુ શું કરો ભાઈ? આ બાજુ આ બાજુ વિશ્રામ. કમર કે દ્વારા ન ઝૂકતા. નંબર 9, भारत के निशान से योग કરીને રોગ ભગાવે માનવ અણી. શ્વાસ શ્વાસ લેને જલ્દી રહેવાનું શરીરના. શ્વાસો શ્વાસ તમે ના લે તો રોલો. તમે ના લે તો રોલો. શ્વાસો શ્વાસ વગર કરો બધા. શ્વાસ લેન કરો. શ્વાસ લેન કરો. મારી બોલો. બહુ સરસ. વિશ્રામ. રિલેક્સ. બહુ સારું કરે પણ વધારે સારું કરે. બંને હાથ ઉપર શ્વાસ કરતા બરોબર કરતા આપણું શરીર. ऋषियों के परंपरा भारत देश महान છે. પાછળ ઝૂકેલા થોડીક વાર પાછળ ઝૂકો. વિશ્રામ. નંબર 11 4 સ્ટેપ સાથે કરીશ.
ચલો રિલેક્સ. નંબર 12 ડાન્સ. પેલો બચ્ચે અચ્છા તું પેલો જરે હવે તો ડાન્સ તો જીતે ન વખત. ચલો રિલેક્સ. ઉસરા તાળી વાળો તાળી શીખવાડી જોરસે. ઓકે હા હવે સૂર્ય નમસ્કાર શું કરવાનું આપણે બોલતા જ નહીં કરશી કઈ રીતે ખબર નહીં પડી. ઓકે ચલો હવે 2-3 રાઉન્ડ કરે વધારે નહીં કરે. આજે આપણે ખૂબ કાર્યવાહી બધી ઘણી બધી છે. અને આ જોડો 1 બોલવાનું નહીં તમારે કરવાના 2 બોલવાનું નહીં કરવાના 3 ડાબો પગ પાછળ દરેક 4 નજર ઉપર આખો ફોટો થાય તમારો ડાબો પગ પાછળ નજર સામે બંને 5 6 7 ડાબો પગ આગળ 9 જમણો પગ આગળ 11 ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः नमो बाप्पाच्या ओम भानवे नमः ओम भानवे नमः ओम सदाय नमः ओम पुष्पे नमः ओम पुष्पे नमः ओम हिरण्यगर्भाय नमः ओम मरीचे नमः ओम आदित्याय नमः ओम सावित्रे नमः ओम वर्ताय नमः ओम भास्कराय नमः. હવે આસનોના નામ છે. રેડી? પ્રાણાયામાસન, ઉર્ધ્વાસન, भुजंगासन अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, પ્રાણાયામાસન. હવે એક રાઉન્ડ બાકી છે જે વચમાં એક દાડો મેં કરાયો હતો. તમને બધાને યાદ હોય તો હાસ્ય કરતા કરતા કરવું છે એક રાઉન્ડ પણ બરાબર હસો તો જ કરાયું. એટલે ઘણા લોકો ઉભા રહીને જોયું તો ખબર નહીં પડતી શું જોઈ રહ્યા બાજુ 1 થી 12 ફૂટ સુધી જે યોગ પ્રાણાયામની અંદર બેઠા છે ને કરે છે ખુરશી બેઠા છે એ લોકો આ બાજુની ખુરશી બેઠા છે બધા એ લોકો બધા હસવાનું છે. તમે કરો ને આ હસતા રહેવાનું દરેક ફૂટમાં. બરાબર? ઓકે રેડી બધા? તો વિડીયોગ્રાફર તમારે વિડીયોગ્રાફી કરવાવાળા ત્યાં વિકીભાઈ કોણ કરવાનું વિડીયો? ચાલો આ એક સૂર્ય નમસ્કારનું આપણે હાસ્યવાળું કરીશું અને બધાએ જોરદાર પૂનમબેન આ બાજુ હરી દીધા. હા પૂનમબેન નહીં આવતા. પૂનમબેન ક્યાં છે? અહીં આવતા ને? હા આવતા આવતા આગળ આગળ પહેલી રૂમ લેવા નહીં તમને વીઆઈપી ને બસ આવી જાઓ. ઓકે બધાને યાદ રહેશે કઈ રીતના કરવાના એમ જોરદાર રસ્તા આપણે સૂર્ય નમસ્કાર કરવા લઈને રેકોર્ડિંગ પણ કરશે વિકીભાઈ. તો તમે રેડી છો બધાએ? ઓકે ચલો તાર નંબર 1 નંબર 5 નંબર 10 અરે 11 અને નંબર 12 ડાયાબિટીસ ની તમારા બાપ. વેરી ગુડ.
મજા આવી ગઈ. ઘણા લોકોને મજા આવી, તાલીમ પાડી, જે લોકો દેશ જેવું લાગ્યું ભાઈ. નવી તાલીમ પાડી એના માટે કરો છો બધા, તમારે એટલું પ્રેશર થાય એ નથી પાડી એના માટે કરો. બહુ સરસ, વિશ્વાસ. હવે કમર ઉપર હાથ મૂકો, ઊંટ બેઠા કરો, ફિટ કરી આપણે બધાની આ રીતના. 1 2 3 4 5 રિલેક્સ. જે લોકો યુવાન છે, યુવાન રહેવા માંગે છે, બીમારી દૂર કરવી છે અને સશક્ત છે, એ લોકો થોડી કરવાની. 1 2 હું બીમાર નથી, બીમાર પડવા માંગતો નથી, હું સ્વસ્થ રહીશ, આજીવન યોગ કરીશ. અવરીથી બોલવાનું કરવાનું. પરીક્ષા બંધ કરો, દંડ આવશે ને મજા. હા કે ના? છેલ્લો દાડો હતો. ઓહો કરાવી દો ને. ડાયાબિટીસ ઓછું આવે બધો. નાસ્તો કરવાનો. હા એ તો હવે ભૂલી ગયો. ઓછું આવે. ઇડલી ખાવાની. એ તો પછી હજુ બેસું લાડુ લો, ખાંડ અને ઘી વગર. મીઠાઈ ખાવાની. ખાંડ, ઘી નહીં, માવો નહીં, રંધોળો નહીં. તો બધાને એક એક જ હાલવાનો લીધો. એ લોકો પોતાનું વજન ઉપાડી શકતા નથી, એ લોકો આ રીતના કરે. વજન ઉપાડી શકતા નથી, એ લોકો આ રીતના કરે. બરાબર? જે લોકો પોતાનું વજન ઉપાડી શકી નૈતિક ફરજ કે મારું વજન ઉપાડી જવાબદારી મારી છે, બાજુવાળા નહીં. એ લોકો આ રીતના વજન ઉપાડીને પોતાની રીતે કરો. મને લાગે આ બધા ન કરાવતા છે. બેસી જાઓ. બે હા, થોડો બદલાવ આવે ને તમારા જીવનશૈલીમાં આવે કે ખૂબ આવ્યો. આવી ગયો. તમને બધા શબ્દે ખબર નથી. ઉપવાસ ઉઠીને 6 વાગે યોગ કરવા ગયે, પણ આજે તમને આવતા થયા પેલા ચૌધરીભાઈ તાલીમ પાડી, સાગર સોસાયટી વાળા, નામ તો ભૂલી ગયું. નામ રાજુભાઈ. કાલ રાતે જ અમે રિસેપ્શનમાં જોડ્યા હતા, હે ને? સરસ. તો તમારા બધામાં સુસુપ્ત શક્તિ પડી છે, જાગરણ કરવાનું છે, બદલાવ લાવવાનો છે. બદલાવ એ કેવો બહુ જરૂરી હોય, સભાન અવસ્થામાં હોય. આપણે બધા લોકોના સહકારથી કરતા એવો બદલાવ લાવવાનો. એક જોક્સ કહીને આપણે બદલાવનો આપણે વધીએ. આ બધાને આપણે અંદર વાતો ના કરતા, આ બધું જુઓ બદલાવ કેવો કરવાનો છે, જોઈ લઈએ આપણે બધા જીવનમાં. એક દારૂડિયો હતો, શરાબી, કોઈ જ નશો કરતો હતો, એને ખબર જ એનું ભાન ભૂલી જાય. એવો શરાબી તો રોજ રાતે દારૂ પીપીને આવે, કોઈ કહેવાનું નથી. તો સવારે એક વખત ઉઠીને મહેલા આગળ ફરતો તો, ઘરના આગળ ને બધી વાતો કરે. હું તો કે ગામની અંદર તળાવ ખોદાઈને આવું કરતો, હું તો ગામની અંદર શાળા બનાવી દઉં, હું તો ગામની અંદર હોસ્પિટલ બનાવી દઉં, તો આખા ગામનો નકશો બદલી ગયો. આવી બધી વાતો કરતો હતો. બધા ગામવાળા ઘરવાળા જોઈ જતા હતા. તો એને ઘરવાળીએ કીધું કે તમે સવારના ઉઠ્યા છો, મારું ચણિયું પહેરજો બદલો, હું ઊંઘી પછી પહેરતો, પછી બધું નકશો બદલ્યો આખા ગામનો. પહેલા તમે ચણિયું પહેર્યું મારું એ બદલી ઊંઘી કરી દો, પછી નકશો બદલી આખા ગામનો. આવો બદલાવ બહુ સરસ. ચલો આગળ વધી. આપણે બધા પ્રાણાયામની દુનિયા બહુ રહસ્ય, પ્રાણાયામ બહુ લાંબુ. એના માટે સ્વામી રામદેવભાઈ બુક પાડી છે બહાર, એનું નામ છે પ્રાણાયામ રહસ્ય. કદાચ સમય મળે તો વાંચજો, લાવજો. એની અંદર અવાજ ના કરશો, અંદરો અંદર તમને બધાને ફોર્મ મળશે, કઈ રીતના ભરવાની, ભરાવાની, શું ચિંતા ના કરતા કોઈ, હે ને? પણ બધા શાંતિથી રોજ. ચલો આજે શિબિરનો અંતિમ દિવસ છે, આપણે બધા કોઈ જાતનો ડિસ્ટર્બ ના કરશો પ્લીઝ. તમે બધા આટલા બધા શાંત રહે છો, નાના બાળક કરતા વધારે તમે બધા 15 દિવસ સુધી મન મૂકીને યોગ કર્યા છે. નાના બાળક બની ગયા હતા, બાળક બનાવ્યા હતા બધાને વચમાં. આજ ફેર બન્યું હોય ને, મને બનાવી દે પાછળ રોજ બનવાનું. નવું દુનિયા મળી જવાનું છે. હવે આગળ ભસ્ત્રિકા પ્રાણાયામ, ઊંડા લાંબા શ્વાસોશ્વાસની ક્રિયા. એક શ્વાસ જીવનની અંદર શ્વાસનું શું મહત્વ છે, ઓક્સિજનનું શું મહત્વ છે, ઓક્સિજનની કેવો બદલાવ હોય. એક શ્વાસ મારો તમારા મનની અંદર નક્કી કરો, મારો ડાયાબિટીસ દૂર થાય છે, મારું બીપી દૂર થાય છે, બલવાન બની ગયું છું, બુદ્ધિવાન બની ગયું છું, ધનવાન બની ગયું છું, મારો વિકાસ થઈ ગયો છે, ચારે બાજુથી મને માન પ્રતિષ્ઠા, મોભો, આબરૂ, ઇજ્જત મળી રહી છે, હું દુનિયાની અંદર સુખી વ્યક્તિ થઈ ગયો છું, હું ધન દૌલત પરિવારથી પણ અપ થઈને મારા જીવનમાં ખૂબ ક્રાંતિ કર્યો. બધા ભાવ સાથે
એક સ્ટોપ મારવાનો ના બોલતા જાઓ, એક સ્ટોપ મારવાનું બોલતા જાઓ, આજીવન કરવાનું. ચલો બધા ભસ્ત્રિકા પ્રાણાયામ. મેં કીધું ભાવ રાખવાનો. આવતો શ્વાસ મને પોઝિટિવિટી બરકરાર કર્યું છે, જતો શ્વાસ મારી નેગેટિવિટી દૂર કરી છે. ભાવ સાથે કરી લો. ઊંડા લાંબા શ્વાસ. શરીર ટટ્ટાર રાખીએ, ગરદન સીધી રાખીએ, આંખો સહજતાથી બંધ કરીએ. આંખો સહજતાથી. ઘણા લોકો આજુબાજુ જોઈ જાય, એ જોવાનું નથી. એનો પણ તમને દાખલો આપો. તમે બેઠા છો ત્યાં જ તમારા જોડે એક ધૂપ સ્ટિક તમને અહીંયાથી અમારા વોલેન્ટિયર દ્વારા આપવામાં આવી છે. એ ધૂપ સ્ટિક છે અગરબત્તીની જગ્યાએ, અને એનો તમે બધા ઉપયોગ કરજો. નીચે જ મૂકી રાખો ને, આપશો નીચે જ મૂકી દો બધા. હા, અને ઊભી આડી જે લાઈન લેવી લો તો પૂરું કરો. ઓકે, આ ધૂપ સ્ટિક આપણા જિલ્લા કોર્ડિનેટર ગૌતમભાઈ તરફથી તમને બધાને પ્રસાદના રૂપે મળે છે. તેમને આપણે અભિનંદન આપ્યું. સેવાનું કાર્ય છે. અભિનંદન. એક મિનિટ ગૌતમભાઈ બોલશે ત્યાં સુધી આપણે ભસ્ત્રિકા ચાલુ રાખીને સાંભળીએ. દરેક જણ પોતપોતાના ઘરમાં અગરબત્તી તો યુઝ કરતા જ હશે. તો અગરબત્તીની અંદર વાંસ અને એના સિવાય બીજા પણ લાકડાનો ઉપયોગ થવા માંડ્યો છે. એના લીધે બે પ્રકારના ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. એટલે અને આપણી સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ભગવાનને શું જોઈએ, તો ભગવાનને જોઈએ ફળ, ફૂલ, પુષ્પ, અને સાથે સાથે ભગવાનને ધૂપ, દીપ અને નૈવેદ્ય જે દીવો કરીએ છીએ, નૈવેદ્ય ચડાવીએ છીએ, કોઈ પણ પ્રકારનો પ્રાકૃતિક પ્રસાદ. અને ત્રીજું છે ધૂપ. તો ધૂપમાં આપણે બધા અગરબત્તી અપનાવી લીધી છે. તો અગરબત્તીને છોડીને આજથી આપણે બધા ધૂપ સ્ટિક કરીએ, જેનાથી લાકડાનું દહન થાય નહીં અને ઝેરી વાયુ ઉત્પન્ન થાય નહીં. એવા આશયથી તમારા સુધી મને ભગવાને આપેલી પ્રેરણાના રૂપે એક પ્રસાદ તમારા સુધી પહોંચાડે છે. તો અહીંયા બધા જે લોકો છે એ ધૂપ સ્ટિક વાપરવાનો પ્રયોગ આજથી કરશે, અને બીજા બધા લોકોને પણ પ્રેરણા આપશે કે ધૂપ સ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ. 10 રૂપિયાનું પેકેજ છે આજે આપી. અગરબત્તીની કમ્પેરમાં સસ્તી પણ પડે છે. ધૂપ સ્ટિક તમે એની 10 સ્ટિક છે, 10 સ્ટિક 10 રૂપિયાની છે. 10 સ્ટિકને અડધી કરો એટલે 10 રૂપિયામાં 20 સ્ટિક થઈ જાય તમારે. એ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો. અને એનો કોઈ પણ જે ધૂપ થાય છે એ સીધો પછી માટી થઈ જાય છે. ઓકે, ગૌતમભાઈ કીધું કે અંદર વાસ છે. વાસ અગરબત્તીમાં સુવાસ હોય કે વાસ હોય? બે હોય કે ના? પ્રગટા હોય એટલે સુવાસ ચાલુ, પણ અંદર વાસનો બબ્બો આવે ને એનું સ્તૂપ હોય, એટલે એને વાસ ને સુવાસ બંને હોય. આપણે બધા સુવાસ રાખવા માટે ઉપયોગ કરવાનો, ખાલી વાસ દૂર કરવાનો છે. એટલે આની અંદર તમારે સુવાસ તો આવશે પણ વાસ નહીં. ઓકે, બીજા ભાઈ કહું? હા, આપી દો. લાગે ચલાવો. બીજું કમ્પ્લીટ કરો. ભસ્ત્રિકા ચાલુ કરો. વિકીભાઈ આવી જશે એમના ફેમિલી સાથે. પણ નથી આવ્યા તો વિકીભાઈ આવી જશે. વિકીભાઈ આગળ આવી જશે. અને આવી જશે દીપિકાબેન. આવી જાઓ. દીપ્તિબેન આવી જાઓ. ઝડપથી. થોડું ઝડપ રાખીશું. આપણે કાર્યક્રમ ઘણો બધો છે, લાંબો છે. દીપ્તિબેન ઉભા. તૃપ્તિબેન. આ બે એક આપી દે એમને. એક મંત્ર છે અને બીજું
ધૂપદાની છે. એક ધૂપદાની એક મંત્ર છે બંને જણા